તો શિવરાત્રિના વિષયમાં શાસ્ત્ર કહે છે કે જેવી રીતે એકાદશી વૈષ્ણવોની પ્રિય તિથિ છે, એવી રીતે શિવરાત્રિ જે છે એ શિવ ભક્તોની પ્રિય તિથિ છે, જે શિવજીની ઉપાસના કરે છે. પણ એક સંક્ષિપ્ત વિષય આપણે જાણવો જરૂરી છે કે આ શિવરાત્રિ શું છે, એની મહિમા શું છે અને શા માટે આપણે આ વ્રતનું પાલન કરવું જોઈએ. તો શિવરાત્રિના વિષયમાં મોટા ભાગે લોકોની માન્યતા એવી છે કે આ રાત્રિએ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા છે અને એના ઉપલક્ષ્યમાં આ ઉત્સવ મનાવવામાં આવે છે શિવરાત્રિ. ખોટું નથી, પણ મૂળ કારણ આ નથી. શિવરાત્રિનું મૂળ કારણ જે છે કે શિવજી જે લિંગના રૂપમાં પ્રતિષ્ઠિત છે, જેને આપણે શિવલિંગ કહીએ છીએ. જો લિંગનો અર્થ છે પ્રતીક, જેવી રીતે ભાષામાં પણ છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, તો લિંગનો અર્થ છે એક પ્રતીક કે ભાઈ આ પુરુષ છે, સ્ત્રી છે, તો એના શબ્દ માટે આપણે લિંગ શબ્દ પ્રયોગ કરીએ છીએ. લિંગનો એક અર્થ થાય સ્વરૂપ, વિગ્રહ. જેવી રીતે ભાગવતની અંદર પણ શબ્દ આવ્યો છે મુકુંદ લિંગાલય, મતલબ ભગવાન મુકુંદના વિગ્રહનું દર્શન એટલે કે મંદિર. તો લિંગનો અર્થ છે પ્રતીક, શિવજીના અર્થમાં જે છે. તો આજે આપણે જે શિવલિંગનો આકાર જે જોઈએ છીએ ને, એ મૂળ સ્વરૂપ છે શિવજીનું. કેવી રીતે? તો એક ઉદાહરણથી આપણે સમજીએ કે સોનું જે છે એ પહેલા બિસ્કિટના રૂપમાં હોય, ગોલ્ડનું બિસ્કિટ હોય, અને પછી એ બિસ્કિટમાંથી આપણે ઘણા બધા ઘરેણાઓને આકાર આપીએ. ઓર્નામેન્ટ્સ જે બને છે એમાંથી કોઈ હાર બનાવે, કોઈ ચેઇન બનાવે, વીંટી બનાવે, એને એના સ્વરૂપ અલગ અલગ થઈ જાય, પણ એ છે ગોલ્ડ. તો મૂળ સ્વરૂપ જે છે એનું એ બિસ્કિટ છે, ભલે એક રૂપ છે, મૂળ રૂપ, અને એમાંથી પછી આ ઘણા બધા રૂપ જે છે એ પ્રગટ થાય. તો શિવજીનું જે મૂળ સ્વરૂપ છે એ શિવલિંગ છે, અથવા શિવલિંગના રૂપમાં એ પ્રગટ છે. તો આ વિશ્વ બ્રહ્માંડમાં જ્યારે પ્રથમ વાર શિવલિંગનું પ્રાગટ્ય થયું, એ દિવસ છે શિવરાત્રિ. ભગવાન શિવજીનું લિંગ રૂપે જે પ્રાગટ્ય થયું છે એનો અર્થ છે કે આજનો દિવસ, એટલે આપણે એને શિવરાત્રિ કહીએ છીએ. અને એ લિંગ મૂળમાં છે શું? તો એ સમસ્ત બ્રહ્માંડની જે એનર્જી છે એનું એપિસેન્ટર છે, કેન્દ્ર બિંદુ. અને એટલા માટે આપણા સનાતન ધર્મની અંદર એક સુંદર વિધિ છે કે તમે જીવનમાં કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ કર્મ કરતા રહ્યો, પણ જો તમને તમારું કેન્દ્ર બિંદુ ખબર હોય, એપિસેન્ટર જાણતા હો, તો તમે સૌથી બુદ્ધિમાન વ્યક્તિ છો. ગઈકાલે આપણે ભગવાન નામ મહિમામાં સાંભળ્યું કે ભાગવત કહે છે યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી સુમેધસ. જે ભગવાનના નામ સંકીર્તનનો આશ્રય લે છે એ સુંદર બુદ્ધિવાળો વ્યક્તિ છે. તો જો કોઈ ભક્તિ કરે તો ભક્તિ કરવાનો અર્થ એ નથી કે એ બીજું કાંઈ ન કરે. ધ્યાનથી સમજજો આ વાત. ભક્તિ જે છે એ આપણું કેન્દ્ર બિંદુ છે, એપિસેન્ટર છે, અને એને કેન્દ્રમાં રાખી અને આપણે જે કોઈ કાર્ય કરવાનું હોય એ કરી શકીએ. જેવી રીતે તમે જોયું હશે ઘાણીનો બળદ, ઘાણી સમજો છો ને, કે જેમાં બળદને એક કેન્દ્ર બિંદુ ઉપર રાખી દેવામાં આવે
અને પછી એ કેન્દ્રથી ફરતા ફરતા બળદ ફરતો હોય, કાર્ય કરતો હોય, પણ એનું સેન્ટર એક જ હોય. એવી રીતે આપણે જીવનમાં આપણું કેન્દ્ર જ્યારે ભગવાનને બનાવી દઈએ, પછી આપણે પરિવારનું પાલન કરીએ, આપણા વ્યવહારિક કાર્યો કરીએ, આ બધું જ કરતા હોઈએ. પણ આ બધું કરતા કરતા આપણું કેન્દ્ર બિંદુ જે છે એ શું છે? ભગવાન. આ ભક્તિ છે. કેન્દ્ર બિંદુ ખબર હોવું જોઈએ. નહીં તો ઘણી વાર એવું થાય, ભક્તિ ખૂબ કરતા હોય પણ ખબર જ નથી કેન્દ્ર બિંદુ, તો માણસ અટવાય. તો જો આ વિશ્વમાં અલગ અલગ સ્તર પર અલગ અલગ એનર્જી છે, શક્તિ જેને આપણે કહીએ છીએ. આપણે જોઈએ તો આ પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળ છે. તો કાલે આપણે એક વાત કરી હતી કે ભાઈ સનાતન ધર્મ જે છે ને એ વૈજ્ઞાનિક ધર્મ છે. જેટલી પણ સાયન્સની થિયરીઓ છે એ તમને વેદોમાં જોવા મળશે એના નામથી. તો ગુરુત્વાકર્ષણની જો વાત આવે તો આ શબ્દ પહેલેથી જ વેદોમાં વિદ્યમાન છે. જ્યારે ગુરુત્વાકર્ષણ બળને આપણે નહોતા જાણતા ત્યારથી પણ. તો પૃથ્વીનું એક ગુરુત્વાકર્ષણ છે, એક ગુરુત્વાકર્ષણ સૂર્યનું છે, જેના કારણે જે સોલાર પ્લેનેટ સિસ્ટમ જે છે એ એના ગુરુત્વાકર્ષણના કારણે કંટ્રોલમાં પરિભ્રમણ કરે છે. તો એક પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ, એક સૂર્યનું. અચ્છા, એનાથી ઉપર જે છે ને એક ગેલેક્સીનું ગુરુત્વાકર્ષણ છે કે જે આવા સૌર મંડળ જે છે એને એની કક્ષામાં ભ્રમણમાં રાખે છે. આવી અનંત ગેલેક્સીઓની ઉપર એક ગુરુત્વાકર્ષણ છે જે આ અનંત ગેલેક્સીઓને એના સ્થાનમાં સ્થિત રાખે છે. અને આ રીતે આ બ્રહ્માંડની એક પછી એક એનર્જીને તમે જોતા જાઓ તો લાસ્ટમાં જે કેન્દ્ર બિંદુ છે એનો આકાર છે શિવલિંગ, એ છે શિવજી. તો એક વિષય તમે સમજો કે શિવ અને પાર્વતી જે છે એટલે પ્રકૃતિ અને પુરુષ, અને તો સાયન્સ પણ માને છે, અને એના દ્વારા જ આ બધું સર્જન થાય છે. એટલે ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસના પ્રારંભમાં કીધું કે શિવ અને પાર્વતી જે છે ને એ જગતના માતા પિતા છે, કારણ કે સર્જન ત્યાંથી થયું છે, પુરુષ અને પ્રકૃતિ. તો એ જે એનર્જીનું સેન્ટર જે છે, એપી સેન્ટર, જે મૂળ કેન્દ્ર છે, જ્યાંથી આ બધા બળ, બધી એનર્જી એના કંટ્રોલમાં કાર્ય કરી રહી છે, એ શિવલિંગ છે. અને એ શિવલિંગ એટલે કેન્દ્ર બિંદુ, એનર્જીનું કેન્દ્ર બિંદુ છે. અને એ લિંગ રૂપમાં પ્રકટ છે, એનો આકાર જે છે. અને તમે એ કથાઓ પણ સાંભળી હશે પુરાણોની અંદર કે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ એકવાર શિવલિંગનો પાર પામવા માટે પ્રયાસ કરી રહ્યા હતા, ઉપર નીચે કેટલું છે. તો એનર્જીના વિષયમાં વિજ્ઞાન પણ કહે છે અનંત છે. તો શિવલિંગ જે છે એ મતલબ અનંત એનર્જીનું પ્રતીક છે. આ બધી સાયન્સની ભાષા છે, એટલા માટે હું તમને કહી રહ્યો છું કે ડાયરેક્ટ આપણી શ્રદ્ધા ધર્મમાં થતી નથી. આપણો એવો મૂળ છે કે ભાઈ ધર્મ એટલે અંધશ્રદ્ધા છે, અને એટલે ડાયરેક્ટ આપણે નથી માની શકતા ધર્મને. પણ એક વસ્તુ સમજો કે જ્યારે જ્યારે ધર્મના વિષયમાં મનમાં સંદેહ ઊભો થાય, સંશય થાય, તો ધર્મથી દૂર ભાગવાની જરૂર નથી, પણ એમાં ડીપમાં ઉતરો, ઊંડા ઉતરો, કે જેનાથી એ ધર્મના તત્વને જાણી શકાય, એ સત્વને સમજી શકાય. અને જ્યારે આપણે એને જાણશું, સમજશું, તો એમાં આપણી શ્રદ્ધા થશે. તો આ મૂળ વિષય છે કે એ શિવજીનું પ્રાગટ્ય જે દિવસે થયું છે, પ્રથમ શિવલિંગનું પ્રાગટ્ય જ્યારે થયું છે, એ શિવરાત્રી છે. અને એક વિશેષ વાત પુરાણોની અંદર લખી છે કે આ શિવરાત્રીના દિવસે વિશ્વમાં જેટલા પણ શિવલિંગ છે, આ બધા શિવલિંગની અંદર ભગવાન શિવનો પ્રાગટ્ય થાય છે.
મતલબ શિવ રૂપમાં છે જ, પણ એક સાક્ષાત રૂપમાં શિવજીનું પ્રાગટ્ય થાય છે આ શિવલિંગમાં. અને આ દિવસે શિવરાત્રિનું વ્રત કોઈ કરે, ઉપવાસ કરે અને પંચાક્ષરી મંત્ર જે છે એનો જપ કરે પોતે અથવા બ્રાહ્મણો દ્વારા કરાવે. પંચાક્ષરી મંત્ર છે શિવાય નમઃ અથવા નમઃ શિવાય. ઓમ ન બોલવું જોઈએ. ખાસ કરીને માતાઓ માટે નિષેધ છે ઓમ ઉચ્ચારણ. ઓમ પ્રણવ છે. આની બધી લાંબી વ્યાખ્યાઓ છે, આપણે એમાં નથી જવું, કેમ ન બોલવું જોઈએ શું એ પછી ચર્ચાનો વિષય છે. પણ મૂળ વાત એ છે જ્યાં અધિકાર નથી, કાલે આપણે સાંભળ્યું અધિકાર એક મહત્તા રાખે છે, ક્વોલિફિકેશન. તો ક્વોલિફાઈડ જે વ્યક્તિઓ છે એના માટે અધિકાર છે ઓમ ઉચ્ચારણ કરવાનું. જેના ઉપનયન થયા હોય એ અધિકારી છે, અને ઉપનયન નથી તો એવું નથી કે જપ નહીં કરી શકે, ઓમ હટાવી દો. નમઃ શિવાય અથવા શિવાય નમઃ આ મંત્ર ઉચિત છે. અને રાત્રિનું જાગરણ હોય શિવરાત્રિનું, અને બીજા દિવસે સૂર્યોદય થાય એ પૂર્વ, મતલબ તિથિ બદલે એ પૂર્વ એનું પારણ કરવાનું હોય છે. જો વ્રતમાં પારણ એક બહુ મહત્વનો ભાગ ભજવે છે. મોટા ભાગે લોકો વ્રત તો કરે છે, પારણ ખબર નથી. કોઈ પણ વ્રત આપણે કરીએ ને તો એની પૂર્ણાહુતિ પારણમાં થાય. એકાદશી આપણે રહીએ તો એનું પણ પારણ હોય દ્વાદશીમાં, પણ એકાદશી પૂરી થાય પછી પારણ થાય. જ્યારે શિવરાત્રિનું વ્રત એવું છે કે તિથિ ચાલુ હોય ત્યારે જ એનું પારણ કરી લેવું જોઈએ. એટલે સૂર્યોદય પૂર્વ પારણ કરી અને આ વ્રત જે છે એ પરિપૂર્ણ થાય છે. એક સંક્ષિપ્ત વિધિ છે શિવરાત્રિની. પછી શાસ્ત્રોમાં વર્ણન છે કે શિવજીનું કેવી રીતે પૂજન કરવું જોઈએ, અભિષેક કરવો જોઈએ. તો આ બધું જે તત્વ છે એને સમજી વિચારી અને આપણે વ્રત પાલન કરવું જોઈએ. અને આનું ફળ એ છે કે આપણા દ્વારા થયેલા જે પાપ છે ભગવાન શિવ કૃપા કરે અને આ બધા પાપને નષ્ટ કરે. આપણી અંદર એક પોઝિટિવ એનર્જી ક્રિએટ કરે છે જે આપણને આધ્યાત્મિક બનવા બાજુ પ્રેરિત કરે છે. તો આ મૂળ વિષય છે શિવરાત્રિ વ્રતનો, કે શિવલિંગનું પ્રાગટ્ય. એટલે તમને કોઈ પૂછે કે ભાઈ શિવરાત્રિ શા માટે કરો છો, કે આજના દિવસે શિવજીનું પ્રાગટ્ય થયું છે લિંગના રૂપમાં. પ્રતિકાત્મક લિંગ છે જેની પૂજા અર્ચના ઉપવાસ આપણને આધ્યાત્મિક જીવન બાજુ પ્રેરણા આપે છે. શિવરાત્રિનું આ મહત્વ છે. અને એટલા માટે આપણે શરણાગતિના ભાવપૂર્વક શિવજીને જ્યારે પ્રણામ કરીએ છીએ ત્યારે બંને હાથ ઉપર કરી આપણે બોલીએ છીએ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. જ્યારે તમે હરે કૃષ્ણ મહામંત્ર બોલો છો ત્યારે પણ હાથ ઉપર કરીએ છીએ. તો ઘણા લોકોની જિજ્ઞાસા હોય છે ભાઈ હાથ ઉપર શા માટે કરવામાં આવે. તો પહેલું કારણ સામાન્ય ઈ છે શરણાગતિ. શિવજી પ્રત્યેની શરણાગતિનો ભાવ હોય, ભગવાન કૃષ્ણ પ્રતિ હોય, તો બંને હાથ ઉપર કરીને જ્યારે ભગવાનનું નામ લઈએ તો એ શરણાગતિનું સૂચક છે કે પ્રભુ હું તમને શરણાગત છું. અને આ તમે ફિલ્મોના માધ્યમથી વધારે સારી રીતે સમજી શકો. કોઈ પિક્ચર તો ગન બતાવે તો શું કરે, હાથ ઉપર, મતલબ સરેન્ડર મુદ્રા છે. તમે હાથ ઉપર કરો છો મતલબ સરેન્ડર થઈ ગયા છો. તો ભગવાન સામે જ્યારે હાથ ઉપર કરીએ મતલબ સરેન્ડર મુદ્રા છે. પણ જો આની પાછળનું એક વિજ્ઞાન પણ છે કે આપણે મનુષ્ય રૂપમાં છીએ અને પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ છે એનો પ્રભાવ આપણા શરીર ઉપર પણ છે. તમે જુઓ કે ગુરુત્વાકર્ષણનો પ્રભાવ પાણી ઉપર હોય, અગ્નિ ઉપર નથી. ધ્યાનથી સમજો, આ તત્વ સમજવા જેવું છે. કોઈ સમતલ ભૂમિ ઉપર રહીતે તમે પાણી નાખો એટલે એ ઢાળ ગોતી લે અને જે બાજુ ઢાળ હોય ને એ બાજુ વહેવા લાગે. ગુરુત્વાકર્ષણનો પ્રભાવ પાણી ઉપર છે.
પણ તમે ઘરે લાઇટરથી ગેસ ચાલુ કરો અથવા ચૂલો સળગાવો, મીણબત્તી સળગાવો, દીવો કરીએ આપણે, તો એની જ્યોત હંમેશા ઉપર હોય છે. આ મીણબત્તી ઊંધી કરી નાખો તો એ ઉપર જ જાય. આવું તમે જોયું છે ને, અગ્નિ ક્યારેય નીચે નથી જતો, એ હંમેશા ઉપરની બાજુ જાય છે. કારણ કે એની ઉપર ગુરુત્વાકર્ષણનો પ્રભાવ નથી, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ. અને એટલા માટે આપણે જ્યારે જોઈએ કે પાણી, તો આપણા શરીરમાં સૌથી વધારે પ્રમાણ પાણીનું છે આપણા બોડીની અંદર. તો હાથ આપણા જ્યારે નીચે હોય તો આપણી અંદર બે ગુરુત્વાકર્ષણનો પ્રભાવ છે. એક ઉપરી મંડળ જે છે એનું ગુરુત્વાકર્ષણ છે, જે પૃથ્વી ઉપર લાગે છે, અને બીજું પૃથ્વીનું આંતરિક ગુરુત્વાકર્ષણ જે છે. એટલે હાથ નીચે હોય ને ત્યારે આપણું એ જે શરીરનું બેલેન્સ છે 50-50% હોય. 50% પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં છે અને 50% ઉપરી મંડળ જે છે એનું ગુરુત્વાકર્ષણ છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ હાથ ઉપર કરે ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો પ્રભાવ રહે છે 40%, અને ઉપરી ગુરુત્વાકર્ષણનો પ્રભાવ કેટલો થઈ જાય? 60%. અને આનાથી એક સ્પિરિચ્યુઅલ એનર્જી ક્રિએટ થાય છે આપણા બોડીની અંદર. અને જે ભાવ, જેને આપણે કહીએ છીએ, જે આપણને શરણાગત થવામાં મદદ કરે છે. તો આ પણ કારણો છે, વૈજ્ઞાનિક કારણ પણ છે, આધ્યાત્મિક કારણ પણ છે. આપણું કર્તવ્ય છે આપણે બંનેને સમજવાનું છે. એટલા માટે કે ક્યારેય એવું અંદરથી ફીલ ન, આપણો ધર્મ જે છે ને અંધશ્રદ્ધા છે. જો ધર્મની અંદર હરેક ક્રિયાઓ જે છે, આ હરેક ક્રિયા જે છે એની પાછળ કોઈ સાયન્ટિફિક રીઝન છે, કોઈ વૈજ્ઞાનિક કારણ છે. જો આપણે એ કારણને નથી જાણતા તો આપણે એને અંધશ્રદ્ધાનો સિક્કો મારી દઈએ. એના બદલે એ કારણને જાણવાનો પ્રયાસ કરો. આવું શા માટે છે, આવું શા માટે કરવામાં આવી રહ્યું છે? તો જો મહાશિવરાત્રિનું આ પર્વ આવા અનેક રહસ્યોને આપણી સામે ઉજાગર કરે છે, અને જેનાથી આપણે સમજી શકીએ શિવ તત્વ શું છે. આમ તો શિવ તત્વને સમજવું અઘરું છે, કારણ કે શાસ્ત્રોની અંદર શિવજીના 2 સ્વરૂપ છે. તમે ભાગવતની અંદર જોવો તો લખ્યું છે વૈષ્ણવા નામ યથા શંભુ. શિવજી એક મહાન વૈષ્ણવ પણ છે, અને એ જ ભાગવતની અંદર કીધું છે કે સદાશિવ રૂપે એ સાક્ષાત ભગવાન પણ છે. તો શિવજીનું સ્વરૂપ એ ભક્ત પણ છે અને ભગવાન પણ છે. તમે રામચરિત માનસની અંદર જુઓ તો ગોસ્વામી તુલસીદાસજી કહે છે ભગવાનના શબ્દોમાં કે કોઈ શિવજીની નિંદા કરે અને મારી ભક્તિ કરે, આ પણ દ્રોહી છે. અને કોઈ વિષ્ણુની નિંદા કરે અને શિવજીની ભક્તિ કરે, એ પણ દ્રોહી છે. સ્કંદ પુરાણ કહે છે આ બેયનું ફળ શું છે ખબર છે? આ બંનેનું ફળ છે નરક. ક્યાં સુધી? કે આકાશમાં જ્યાં સુધી ચંદ્ર અને તારાઓ રહેશે, સૂર્યની ઉપસ્થિતિ રહેશે, ત્યાં સુધી એ નરકમાં રહેશે. જે શિવ અને વિષ્ણુમાં ભેદ કરે છે. શિવજીની નિંદા કરીને કોઈ કહેતા હોય અમે બહુ મોટા વૈષ્ણવ છીએ, તો એ વાસ્તવમાં મૂર્ખ છે. અને કોઈ વિષ્ણુની નિંદા કરી અને એમ કહેતા હોય કે અમે બહુ મોટા શૈવ છીએ, શિવ ભક્ત, તો એ મૂર્ખ છે. તત્વજ્ઞાનના અભાવના કારણે આવું બધું થાય. કાલે આપણે ભગવાનના અવતારોની ચર્ચા કરી, તો ભગવાનના ઘણા અવતારો છે. હવે આમાંથી કોઈને એક અવતારમાં શ્રદ્ધા હોય તો પછી એવું સમજવા માંડે કે બીજા અવતારો જે છે ને એની કાંઈ વેલ્યુ નથી. આનો કૃષ્ણની ભક્તિ કરે તો રામની નિંદા કરે, અથવા રામની ભક્તિ કરતા હોય તો કૃષ્ણની નિંદા કરતા હોય. પણ એને ખબર નથી કે તત્વતઃ તો એક જ છે. રામકૃષ્ણ કોઈ અલગ તત્વ નથી.
એ કૃષ્ણ જ રામ રૂપમાં પ્રગટ થયા છે. સૂતજીનું પ્રમાણ છે. જુઓ, જેટલા અવતારો છે એનું મૂળ તો કૃષ્ણ છે. તો આ કૃષ્ણના જ રૂપ છે, ચાહે રામ હોય, નરસિંહ હોય, વરાહ હોય, વામન હોય, કોઈ પણ અવતાર છે તો કૃષ્ણ જ. કેશવ ધૃત રામ શરીર જય જગદીશ હરે, કેશવ ધૃત કુર્મ શરીર જય જગદીશ હરે. એવી જ રીતે બ્રહ્મ સંહિતા કહે છે, ક્ષીરમ દધી વિકાર યથા વિશેષ યોગાત. જેવી રીતે દૂધમાંથી દહીં બને, એવી રીતે ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ ભગવાન શિવ છે. એ દૂધનું રૂપાંતર થઈ ગયું દહીંના રૂપમાં. બન્યું છે તો દૂધથી, કોઈ અલગ તત્વ નથી. એમ ભગવાન વિષ્ણુ જ શિવના રૂપમાં પ્રગટ છે. એ વિષ્ણુ રૂપ જ છે બીજું. પણ જેવી રીતે દહીંનું પાછું દૂધ ન બને, થોડો ભેદ છે. કેમ? તો હરેક અવતારમાં કાંઈક ને કાંઈક ભેદ હોય, કારણ કે અવતારોનું કોઈ પ્રયોજન હોય છે. તો ભગવાન વિષ્ણુ જ સદાશિવના રૂપમાં પોતાને પ્રગટ કરે છે. સદાશિવ જે છે એ મૂળ રૂપ છે ભગવાનનું. અને એ સદાશિવ આ બ્રહ્માંડની અંદર 11 રૂપમાં પોતાને પ્રગટ કરે છે, જેને એકાદશ રુદ્ર કહેવામાં આવે છે. એમાં શંકર, શંભુ આ બધા રૂપ છે, પણ મૂળ રૂપ સદાશિવ, વિષ્ણુ રૂપ. અને એનું પ્રાગટ્ય જે છે તો કહે છે ને શિવજીના અવતાર નથી, એવું નથી. શિવજી પણ 11 રૂપે પોતાને પ્રગટ કરે છે, એકાદશ રુદ્રના રૂપમાં. અને એકાદશ રુદ્રનું રૂપ જ સ્વયં હનુમાનજી મહારાજ છે, જે ભક્તના રૂપમાં ભગવાન રામની સેવા કરે છે. આ વાત એટલે સમજવી જરૂરી છે કે તત્વ જો સમજમાં આવે તો ઝઘડો ન થાય, લડાઈઓ ન થાય, અને આધ્યાત્મિક પ્લેટફોર્મ ઉપર એકબીજાથી પ્રેમ વધે. પણ તત્વ ખબર ન હોય ને એની લડાઈ વધારે હોય, કારણ કે અધૂરું જ્ઞાન જે છે ને એ વધારે છલકતું હોય. અને હંમેશા એ સાબિત કરવા માટે મથતા હોય કે અમે જ શ્રેષ્ઠ છીએ, અમે જ. જો આપણો ઉદ્દેશ્ય એ નથી કે એ સાબિત કરવું કે નહીં અમારી પરંપરા સર્વશ્રેષ્ઠ છે, અમે જેને માનીએ છીએ એ સર્વશ્રેષ્ઠ છે. નહીં, જે શ્રેષ્ઠ છે એ શાસ્ત્રમાં બધું વિદ્યમાન છે. આપણું કામ છે પ્રચાર. ભગવાનના નામનો, ભગવાનની ભક્તિનો પ્રચાર, શ્રેષ્ઠતા સાબિત કરવું એ આપણું કાર્ય નથી. બીજાનું હોય તો ભલે હોય, આપણું તો નથી જ. કારણ કે સૂર્યને સિદ્ધ ન કરવું પડે કે હું સૂર્ય છું. એ તો આકાશમાં ઉગે, લોકો જોવે, એના ગુણ લક્ષણથી ખબર પડે આ સૂર્ય છે. ચંદ્રને સિદ્ધ ન કરવું પડે હું ચંદ્ર છું. એ આકાશમાં ઉગે, લોકોને ખબર પડે આ ચંદ્ર છે. પણ મૂળ વાત એ છે કે ભગવાન શિવ વિષ્ણુનું જ રૂપ છે, અને એટલા માટે એની નિંદા ક્યારેય ન કરવી જોઈએ. ખાસ કરીને જે પોતાને વૈષ્ણવ માને છે કે અમે વિષ્ણુના ભક્ત છીએ, ભગવાન વિષ્ણુની ભક્તિ કરીએ છીએ, પણ ક્યારેક ક્યારેક અનન્યતાના નામ ઉપર અપરાધ કરતા હોય છે કે નહીં અમારે તો કૃષ્ણ સિવાય બીજું કોઈ ન હાલે. ના, વાંધો નથી, તમે કૃષ્ણના ભક્ત છો એમાં કાંઈ જ વાંધો નથી, પણ એનો અર્થ એવો નથી કે શિવજીની નિંદા કરો. શા માટે? આવું તત્વજ્ઞાન ક્યાં મળે છે શીખવા? એ શિવ કોણ છે? વિષ્ણુ રૂપ છે ને. હવે તમે વિચાર કરો, એ જ શિવજી જ્યારે હનુમાનજી મહારાજના રૂપમાં આવ્યા તો વૈષ્ણવા નામ યથાશંભુ, એક વૈષ્ણવ છે, ભક્ત છે. તો વૈષ્ણવ સમાજમાં તો એ નિયમ પ્રચલિત છે કે વૈષ્ણવ અપરાધ ક્યારેય કરવો જોઈએ. એક વૈષ્ણવ ક્યારેય બીજા વૈષ્ણવની નિંદા કરે નહીં. તો શિવજીના વિષયમાં કોઈ આમ તેમ બોલે છે, એનો મતલબ શું થયો? શિવજીની નિંદા એટલે વૈષ્ણવ અપરાધ છે કે નથી? આ ભાગવત પ્રમાણ છે. એટલા માટે સાવધાન રહેવું જોઈએ. કોણ ભગવાન છે કોણ નથી, નિર્ણય આપણે નથી કરવાનો, શાસ્ત્રમાં થયેલો છે ઓલરેડી. આપણે શાસ્ત્ર વચનને ફોલો કરવાનું છે, શાસ્ત્રને અનુસરવાનું છે. કારણ કે આ આપણું ગાઈડલાઈન છે, આપણી માર્ગદર્શન કરવા વાળી પુસ્તિકાઓ છે શાસ્ત્ર.
અને મનગઢત વાતો ઉપર જ્યાં સુધી શ્રદ્ધા રહેશે ત્યાં સુધી આ બધા પ્રોબ્લેમ રહેશે, આ બધી સમસ્યાઓ રહેશે. મારા મનમાં આવું છે એટલે હું એ માનું છું, એ ઠીક નથી. કોઈ બીજા કહે છે નહીં મારા મનમાં આવું છે એટલે હું આ માનું છું, ઠીક નથી. આપણા મનમાં શું ચાલે છે, એ વિચાર સાચો છે કે ખોટો, આનો નિર્ણય શાસ્ત્ર કરે છે. જો વ્યાસદેવના મત સાથે આપણો મત સંમલિત થતો હોય તો એ મત ઠીક છે. વ્યાસદેવના મતથી વિપરીત જેટલા મત આ સંસારમાં છે એ બધું જ પાખંડ છે. જેનો મત વ્યાસદેવથી સંમલિત છે, એનાથી સંમત છે, એ જ વાસ્તવમાં અધ્યાત્મ છે. નહીતર તો કાલે કોઈ પણ આવીને કહેશે હું ભગવાન છું. ઘણાએ ટ્રાય આપી હતી આગળ, હિરણ્યકશિપુએ કીધું હું ભગવાન છું. આ દુનિયામાં ક્યારેક ક્યારેક જીવને ખબર નહીં હું અભરખા ઉઠે છે, પોતાને ભગવાન સિદ્ધ કરે, હું ભગવાન છું. પણ આવું કેમ ચાલે છે? કારણ કે શાસ્ત્રને માનવા વાળા લોકો નથી, અથવા શાસ્ત્રની જાણકારી નથી, અથવા તો કોઈએ જે જ્ઞાન પહેલેથી મનમાં ભરી દીધું છે એ જ સત્ય માનીને ચાલે છે. જો અધ્યાત્મ જગતમાં ચાલવા માટે એક વ્યક્તિએ તટસ્થ બનવું પડે, નિષ્પક્ષ બનવું પડે. અને કેટલી નિષ્પક્ષતા જરૂરી છે? માની લો આપણે કોઈ સંસ્થામાં હોઈએ, માનો કે હું એક સંસ્થામાં છું અને એ સંસ્થાની અંદર કોઈ કાર્ય ખોટું થઈ રહ્યું છે, કંઈક ખોટું કરી રહ્યા છે લોકો, પણ જો હું એનો વિરોધ ન કરું, પણ હું એવું ચલાવું કે નહીં અમારી સંસ્થા ખોટી ન હોય. બહાર કદાચ લોકો તમને આવે કહેવા કે ભાઈ તમારા મંદિરમાં તો આવું થઈ રહ્યું છે, તમારી સંસ્થામાં આવું થાય, તો આપણે હંમેશા એને ઢાંકવાની ટ્રાય કરતા હોય, જે સંપ્રદાય હારે જોડાયેલા હોય સંસ્થા હારે, કે નહીં અમારા મંદિરમાં આવું હોય જ નહીં. અરે ભાઈ પ્રમાણ આવ્યું તો એ બધું ખોટું છે. એ લોકો બદનામ કરવા આવું કરે છે, નથી માનતા. માની લો આપણે કોઈ ગુરુને માનતા હોય, કોઈ ગુરુને આપણે ફોલો કરતા હોઈએ અને એ શાસ્ત્રથી વિપરીત કાર્ય કરતા હોય તો પણ શિષ્યોની આંધળી ભક્તિ એવી છે, નહીં મારા ગુરુ છે ને ખોટા ન હોય તો આ શું કરે છે, લીલા કરે છે, ખોટા તો એ માને જ નહીં, મારા ગુરુ ખોટા ન હોય ક્યારે. આ શ્રદ્ધા નથી, જડતા છે. આ વિશ્વાસ નથી, અંધવિશ્વાસ છે. અને જ્યાં સુધી આવા અંધવિશ્વાસી અને જડ અનુયાયીઓ આ સંસારમાં આવી સંસ્થાઓને મળતા રહેશે ને, ત્યાં સુધી આ પાખંડ કોઈ દી અટકવાનું નથી ક્યારેય. શું કામ? કારણ કે એ લોકો જાણે છે કે આપણે ગમે એ કરો, આપણને માનવા વાળા મૂર્ખ્યાઓની તાણ નથી. એકવાર આપણે એની આવી ગયો પછી આપણે જેમ કહેશું એમ જ હાલવાનો છે. અને એવા બંધનમાં લે ઓલાને બિચારાને ફિટ કરે. જો અમારી બુક સિવાય બીજા કોઈની બુક વાંચવાની નહીં તમારે, એટલે પહેલા તો બંધો ગાળિયામાં આવ્યો ને હું કામ ઓલા મગજમાં ફિટ કરી દે, આપણી સિવાય બધું ખોટું છે કે આપણે જ હાચા, એટલે ન્યા હલવાય. પછી એનાથી ઉપર બીજા સ્ટેપમાં આપણા જે ભક્તો છે એની સિવાય કોઈનું સાંભળવાનું નહીં, એટલે આ બીજી જગ્યાએ હલવાય પાછું. અને જો ક્યારેક ક્યારેક આશ્ચર્ય ત્યારે થાય કે એકની એક સંસ્થામાં ઈના ઈ ભક્તો એમ કહેતા હોય કે મારી સિવાય બીજા કોઈનું સાંભળવાનું નહીં. એટલે ઓલાને એક જ ચોઈસ હોય, યા તો આતંકવાદી બને ને કાં નીકળી જાય ને છે. આ બધા જે સ્ટેટમેન્ટ છે ને, આપણી સંસ્થા સિવાય કોઈના પુસ્તક વાંચવા નહીં, આપણી સિવાય કોઈને ગુરુ માનવા નહીં, આપણા સંસ્થા આપણા મંદિરો સિવાય કોઈનું સાંભળવાનું નહીં, આ બધું શું કામ છે ખબર? આવું જ્યારે મનમાં નાખી દે ને એને ખબર ત્યારે આમાં જ આપણી દુકાન હાલે. એટલે એને એમ લાગે હવે આ પાક્કો ભગત થયો આપણો, બોલો મનમાં.
મતલબ આ લોકો તમારી સ્વતંત્ર વિચાર કરવાની જે ક્ષમતા છે ને એને છીનવી લે છે. તમે પોતે તમારા મનથી નહીં વિચારી શકો કાંઈ. જે તમારા ઉપરી લીડરો હોય, કહેવાતા ગુરુઓ હોય, એ તમને જે ચશ્મા પહેરાવે એનાથી જ તમારે દુનિયા જોવાની છે. વ્યાસદેવ શું કહે છે, પુરાણો શું કહે છે, વેદ શું કહે છે, આની યાર કોઈ મતલબ નથી. આપણે એને પૂછીએ કેમ તમે આવું માનો? નહીં, એ અમારા ગુરુજીએ કીધું, આમ જ હોય. તારો ગુરુ શું કહે છે એ છોડે. ગુરુઓના જે ગુરુ છે વ્યાસદેવ શું બોલે છે એ વધારે મહત્વપૂર્ણ છે. તારો ગુરુ તો કાંઈ લાવ્યો છે હજી. આ હજારો લાખો વર્ષોથી જે શાસ્ત્ર વિદ્યમાન છે એ શું કહે છે એ મહત્વપૂર્ણ છે. પણ જો આવી બધી જડતા જ્યારે આવી જાય ને ત્યારે વ્યક્તિ વિશ્વાસુ નહીં અંધવિશ્વાસુ બની જાય. અને આવા વ્યક્તિઓ પોતાની સ્વતંત્ર વિચારધારા જે છે એ ખોઈ બેસે. જો સ્વતંત્ર વિચારધારા જે છે ને એનું જ નામ અધ્યાત્મ છે. જ્યાં પ્રશ્ન પૂછવાની છૂટ હોય, જ્યાં તમારી જિજ્ઞાસાઓ તમે વ્યક્ત કરી શકતા હોય. આ તો કંઈક પ્રશ્ન કરે ના ના એ ગુરુજી કે એ બરાબર એ માની જ લેવાનો, એમાં પ્રશ્ન ન કરાય. આ પાખંડ છે. આપણા મનમાં કોઈ વિચાર આવ્યો કે આવું કેમ, તો આને પૂછવાનો અધિકાર છે કે નથી? હવે માની લો કોઈ ગુરુ સંન્યાસી હોય અને કોઈ સ્ત્રીના ખભા ઉપર હાથ રાખીને હાલતા હોય, તો આપણા મનમાં સ્વાભાવિક જિજ્ઞાસા થશે ને કે સંન્યાસી થઈને સ્ત્રીનો સ્પર્શ કેમ? તો આ પ્રશ્ન થવો જોઈએ કે નહીં? પણ કે ના ના એ ગુરુ છે, લીલા કરે છે, વાંધો નહીં, હાકે રાખો. આ લીલા છે. પણ આવું બધું કોને સારું લાગે? જેની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. તમે કોઈને શરણાગત થાઓ, તમે કોઈને સરેન્ડર થાઓ, એનો મતલબ એ નથી કે તમે તમારી બુદ્ધિને સરેન્ડર કરો. હા, આપણે કોઈને શરણાગત થવાનું છે, બુદ્ધિ નહીં. પણ આ કળિયુગ છે ને, બુદ્ધિ પહેલા સરેન્ડર કરે છે માણસ. એટલે હું બીજું વિચારવાનું જ નહીં. જે તમને પઢાવવામાં આવે, જે રટાવવામાં આવે, બસ એમાં ચાલવાનું. બુદ્ધિ બંધ. અને આવું થઈ રહ્યું છે. ઘણી રેપ્યુટેડ સંસ્થાઓની અંદર જે કહેવાતા પ્રામાણિક સંપ્રદાયો છે એમાં પણ ક્યારેક જોઈએ આપણે વૈષ્ણવતાના નામ ઉપર શિવજીની ઘનઘોર બેઇજ્જતી થતી હોય, શિવજીનું ઘોર અપમાન થતું હોય, અને તો અમુક મૂર્ખાઓ બેહીને સાંભળતા હોય. શું કામ? સિદ્ધાંત ખબર નથી. હા, શિવજી તો દેવતા છે, તમોગુણી દેવ છે ને, આ છે ને તે છે. શિવજી તમોગુણી દેવ છે કે શિવજીએ તમોગુણને ધારણ કર્યો છે સૃષ્ટિના વિનાશ કાર્ય માટે? શિવજીએ તમોગુણને ધારણ કર્યો છે, શિવજી તમોગુણમાં નથી. વાંચો ભાગવત તૃતીય સ્કંદ. બ્રહ્માજીની ભ્રુકુટીથી જ્યારે શિવનું પ્રાગટ્ય થયું આ બ્રહ્માંડમાં, તો એનો વર્ણ હતો નીલ લોહિત વર્ણ. નીલ લોહિત મતલબ શ્યામ. આપણને ક્યાંક વાગે લોહી મરી જાય ને, જોયું છે ને, કલર જેવો બ્લેક થઈ ગયો હોય ને, એવો રંગ હતો શિવજીનો. તમોગુણને ધારણ કરીને પ્રગટ થયા છે. અને પછી તપસ્યા દ્વારા શિવજી ઈ તમોગુણને ત્યાગ કરી અને ગૌર વર્ણ ધારણ કરે છે. અને એટલા માટે એના શ્લોકમાં આપણે પ્રાર્થના કરીએ છીએ, કર્પૂર ગૌરમ કરુણાવતારમ. કપૂરનો જેવો શ્વેત રંગ છે ને, એવો શ્વેત રંગ છે ભગવાન શિવનો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. આ શિવ તત્વ છે. આ વાત મેં તમને એટલા માટે કરી કે આપણે ક્યાંક ને ક્યાંક સંસ્થા સંપ્રદાયોમાં સરેન્ડર થયા હોય, વાંધો નથી, પોતપોતાની શ્રદ્ધા અનુસાર તમે ગયા હોવ, પણ યાદ રાખો આપણે સરેન્ડર થવાનું છે, બુદ્ધિને નહીં. કોઈ પણ વ્યક્તિ, ચાહે ગુરુના લેવલનો હોય કે સંસ્થાનો હેડ હોય, ગલત કામ કરે છે, ખોટું કરે છે, તો એ ખોટું ખોટું છે. અને જો તમે એને ઢાંકવાની ટ્રાય કરો છો, તો મતલબ તમે તે અંધભક્તોની લાઈનમાં જ છો. વાત સમજાય?
આટલું જ્યારે સ્વતંત્ર વિચારતા થશો ને ત્યારે તમે આધ્યાત્મિક પ્લેટફોર્મ પર સ્થિર થશો. કોઈના કાંડ ઢાંકવા હાટુ આપણે ભક્ત નથી બન્યા, આપણે ભગવાનને પામવા માટે ભક્ત બન્યા છે, ભગવાન સાથે સંબંધ બનાવવા માટે. કોઈની નિંદાઓ કરવા માટે ભક્ત નથી થયા ને. આ ખોટું છે એને ખોટું કેવું એ નિંદા નથી. જો ભાઈ આ વાત સમજજો કે કોઈ વ્યક્તિ દારૂ પીતો હોય તેને દારૂડિયો જ કહેવાય કે પછી એને એમ કે નહીં ભાઈ તમને પીતા બહુ સારું આવડે હોય એમ કે તમે પીને પાછા સીધા જ હાલો. વાત સમજાય છે? નિંદા શું છે? જે ખોટું હોય એને ખોટું કેવું એ નિંદા નથી, પણ સત્યને ખોટું કરીને સમાજમાં પ્રસ્તુત કરવું આ નિંદા છે. કોઈનામાં દોષ ન હોય છતાં એના દોષને ગાવું આ નિંદા છે. પણ ઘણીવાર લોકો સત્યને પણ નિંદા માની લે છે. એટલે અહીંથી હું કોઈને એમ કહું કે આ પાખંડ છે, તો જે પાખંડી હોય ને એને તરત પેટમાં દુખાવો ચાલુ થાય. ભલે અહીંથી મેં કોઈનું નામ ન લીધું હોય, પણ હું ખાલી એમ કહું ને કે આ પાખંડ એટલે જે છે એ સમજી જાય ને, આપણને જ કહે છે. આપણે તો નામ લઈને કીધું નથી, કદાચ એના માટે બોલ્યા હોય એવો ભાવે ન હોય આપણો, પણ હવે ઈ એમ માની લે મને જ કીધું એનો મતલબ કે તમે પાખંડી છો એ સાબિત થઈ ગયું. અને જો તમે નથી તો તમારે ઓઢવાની કઈ જરૂર નથી માથે. વાત સમજાય? એટલે સત્યને જો કોઈ નિંદા માનતું હોય તો આ એનું દુર્ભાગ્ય છે. સત્ય સત્ય છે. નિંદા તો ઈ છે કે એ દોષ ન હોય છતાં આપણે એનું ગાતા હોય તો એને નિંદા કહેવાય. પણ જો સમાજમાં એક એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે ક્યારેય કોઈનું ખરાબ કહેવાનું જ નહીં, કોઈની નિંદા કરવાની જ નહીં, તો એ હારો માણા કહેવાય. અરે ભાઈ, કોઈ સત્ય બોલે છે એ નિંદા કેવી રીતે થશે? અને આ ટ્રેન્ડના કારણે થયું છે એવું કે લોકોને સત્ય સાંભળવું ગમતું પણ નથી. કોઈ સાચી વાત સાંભળવાનું કહે ને એમાં નથી મજા આવતી. બાકી તમે એના વખાણ કરો અને એને મસ્કા માર્યા કરો અહીંથી બેઠા બેઠા, આવું ગમે જ પબ્લિક. હે ભલે એનામ કાંઈ ગુણ ન હોય પણ તોય આમ ગાઈ નાખો ને બે પાંચ, ભાઈ આ ભાઈ તો આની વાત ન થાય. ત્યાં તો ભાઈ ને એમ થાય હાલો 5 લાખ લખાઈ દઈએ કે આપણે. આ જેટલા લોકો લખાવી દે છે ને ફોર્મમાં જ દે. ભાઈ ઘરે જઈને વિચાર આવે ખરું આટલા બધા નો જ દેવાના, આ વધારે લખાવાઈ જાય. કારણ કે એ સન્માનનો એક એવો નશો છે કે ગમે એવો માણા હોય એને લઈ લે અંદર. અને આવું લોકોને ફાવી ગયું છે. આ કથાઓ નથી. કથા એ છે જે આ તત્વને સમજવું. શિવ તત્વ તો અતિ અદ્ભુત છે. એટલા માટે શિવજી પાસે આપણે જવાનું છે. શું કામ? એની પાસે જે વસ્તુ છે ને એને આપણે પ્રાપ્ત કરવી છે. અને સીધી વાત છે, જે વસ્તુ જેની પાસે હોય એની પાસેથી મળે. આપણે કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત કરવી છે તો કૃષ્ણ ભક્તિનો ભંડાર જે છે એ કોની પાસે છે? શિવજી પાસે છે. અને આનું પ્રમાણ છે મહેતા નરસિંહ. મહેતા નરસિંહે શિવજીની 7 દિવસ 7 રાત તપસ્યા કરી જુનાગઢના જંગલમાં. અને 7મા દિવસે જ્યારે ભગવાન શિવ પ્રગટ થયા, શિવજી પ્રગટ થયા, મહેતા નરસિંહને કીધું માગ શું જોઈએ? તો મહેતાએ કીધું કે પ્રભુ તમને જે પ્રિય હોય એ મને આપો. જો કેટલા બુદ્ધિમાન છે. હકીકત આપણે આપણા મનથી જો માગીએ ને તો ક્યારેક ઊંધા પડીએ. આપણે અંબાણી પાસે જઈએ અને એને કહીએ ભાઈ ડોનેશન થોડું લખાવાનું છે તમારે, તો અંબાણી એમ પૂછે કેટલું? તો આપણે ન કહેવાય આપી દો ને 5 લાખ. અંબાણીને 5 કરોડ દેવા હોય, પણ હવે તમે આંકડો પાડી દીધો કે ભાઈ 5 લાખ આપો એટલે 5 આપીને તમે છૂટા એ છૂટો. પણ એને એમ કેવી કે તમારી ઈચ્છા હોય ઈ, તો એ તો જેવડો માણા હોય તેની ઈચ્છા એવડી જ હોય ને. તો મહેતા નરસિંહે વિચાર કર્યું કે જો હું માગીશ તો હું મારી બુદ્ધિથી મારા લેવલનું માગીશ કદાચ, પણ જો શિવજી ઉપર છોડી દઉં તો એ તો એના લેવલથી એના સ્તરથી દેશે ને.
એટલે કીધું તમને જે પ્રિય હોય ને પ્રભુ ઈ આપો. તો શિવજી કે મને પ્રિય કૃષ્ણ છે અને એમાં એની રાસલીલા પ્રિય છે. તો મહેતા કે ઈ આપી દો. અને જો ભગવાન શિવની કૃપાથી જે રાસલીલાની અંદર પ્રવેશ થવા માટે લક્ષ્મીને તપસ્યા કરવી પડે, એ મહેતા નરસિંહને શિવજીની કૃપાથી ડાયરેક્ટ એન્ટ્રી પ્રાપ્ત થઈ ગઈ. તમે વૃંદાવનમાં જાઓ બેલવનમાં, તો અમારે માતા લક્ષ્મી આજે ત્યાં તપસ્યા કરે છે. શું કામ? રાસલીલામાં એન્ટ્રી મળી જાય એટલે. અને અહીંયા જુઓ તમે મહેતા નરસિંહ, શિવજીએ કૃપા કરી, સીધી એન્ટ્રી મળી. અને ખાલી એન્ટ્રી મળી નહીં, સેવા પણ મળી એમ. અને સેવાના ફળ સ્વરૂપ ભગવાન કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત થઈ ગયો. એટલે શિવજીને લોકો અવઢર દાની કહે છે. જે માગો ઈ દે, પણ માગવામાં બુદ્ધિ હોવી જોઈએ. હું મગાય નહીં. બાકી માગવા વાળા તો ગમે ઈ માગે. રાવણે લંકામાં ગયા ને કીધું ઉપાડે, ઉકલી ગયો લંકા લઈને. જો એના ઈ શિવજી છે. મહેતા નરસિંહને મળ્યા, જો બેયને શિવજી મળ્યા છે, પણ બેયના વરદાનમાં અંતર કેટલું છે. એ તો હવે જેને જેવું વરદાન ઈચ્છા પડે એ માગે ને શિવજી આપી દે. તથાસ્તુ, ઉપાડો. શિવજી કે આ માગવા આવે ને જલ્દી દઈ દેવાનું. શું કામ? આપણને ડિસ્ટર્બ ઓછા કરે. હવે શિવજીને ભજન કરવાનું અને વારી ઘડી આવડા આવ્યા કરે, એને માગવા તો ભજનમાં ડિસ્ટર્બ થાય. એટલે શિવજી જલ્દી પ્રસન્ન થાય, જલ્દી આપી દે કે આ નવરા કરે આપણને. તો આવું અદ્ભુત દિવ્ય શિવ તત્વ છે. આજે મહાશિવરાત્રિના આ પાવન પર્વમાં શિવજીથી પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ અમારી ઉપર એવી કૃપા કરો કે જેવી રુચિ તમને ભગવાનના નામમાં છે એની થોડી કેવી ખાલી અમને આવી જાય. બસ અમારી આ 16 માળા જે છે ને એ રોજ હરખી થઈ જાય, આપી દે શિવજી. અને જો આજની રાત્રિએ પ્રગટ છે શિવજી શિવલિંગમાં. આમ તો શિવ મંદિરોની સ્થિતિ અત્યારે જોવી તો આપણને એમ લાગે કે શિવજી વયા ગયા છે અહીંથી, પણ એવું નથી. તમે ગમે એટલી ભીડ કરો, શિવજીને માથે પડો, શિવજી કંટાળતા નથી. બહુ સ્થિર વ્યક્તિત્વ છે. એટલે એવું નહીં વિચારવાનું કહો શિવરાત્રિએ શિવજી તો હશે જ નહીં શિવલિંગમાં, તો હાલો આપણે ભાગી જઈએ, બીજા દિવસે જાશું. નહીં, આજના દિવસે તત્વ પ્રગટ છે શિવલિંગમાં. અને એટલા માટે ભલે ભીડ હોય, ધક્કા મારીને ઘૂસો, લાઈન તોડીને ઘૂસો, પણ દર્શન તો આજે રાત્રિએ શિવજીનું દર્શન તો કરવું જ રહ્યું, આ કૃપા લેવા માટે. અને એ હજારો લાખોની ભીડમાં શિવજી પ્રસન્ન થાય કે એક વ્યક્તિ તો આવ્યો કંઈક સહી માગવા વાળો. અત્યાર સુધી તો બધા લંકા માગવા વાળા હતા, આ એક વ્યક્તિ આવ્યો છે જે કૃષ્ણને માગવા આવ્યો છે. પ્રસન્ન થઈ જાય ભગવાન. શિવજીને જઈને જો એટલી પ્રાર્થના કરશું કે પ્રભુ આ હરિનામ જે તમે લ્યો છો ને એ નામ અમને આપો બસ. અને એ વાટે શિવજી બેઠા છે કે આમાંથી કોઈ એક તો નીકળે કે જે મારી પાસે અસલી વસ્તુ માગે. નકલી માગવા વાળા બહુ આવે છે, આજ કોઈ અસલી. અને આ વૈષ્ણવોને જોઈને વૈષ્ણવોને જે પ્રસન્નતા થાય, શિવજી પ્રસન્ન થશે કે એક સાચો વ્યક્તિ આવ્યો છે. એટલે શિવરાત્રિએ શિવજીનું દર્શન અવશ્ય કરો. અભિષેકનો લાભ મળે તો અતિ ઉત્તમ છે, પણ દર્શન કરીને પ્રાર્થના કરવી જોઈએ એમને કે કૃષ્ણ ભક્તિમાં આપણી મતિ લાગે. તો બંને વસ્તુ, હરિનામ પણ શિવજીને પ્રિય છે, હરિકથા પણ પ્રિય છે. અને એટલા માટે શિવજી કથા સાંભળવા જાય છે. ભલે એ છે વક્તા, કથાના આદિ વક્તા ભગવાન શિવ છે, પણ એ શિવજી ખાલી કથા કહેતા નથી, કથા સાંભળે પણ છે. એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી સંગ સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાની. ત્રેતા યુગમાં ગયા હતા ભગવાન શિવ અગસ્ત્ય મુનિ પાસે રામકથા સાંભળવા માટે. હાલાકી મૂળ રામકથાના વક્તાજી છે. એનો અર્થ એ છે કે વક્તા એક સારો શ્રોતા હોવો જોઈએ.
આ જગતમાં કોઈ સારો વક્તા ત્યારે જ બની શકે જ્યારે એ સારો શ્રોતા હોય. કારણ કે સાંભળે જ નહીં, નગરું બોલ બોલ જ કરે, એ ઊંધું નાખે બધું. શ્રવણ જરૂરી છે. શિવજીથી આ શિક્ષા મળે. અને કથા કેવી રીતે સાંભળવી જોઈએ એ કહે છે, એકલા નહીં, સંગ સતી જગ જનની ભવાની. ઘરવાળાને હારે લઈને જવું જોઈએ કથા સાંભળવા, એટલે પરિવાર સાથે. પછી એકલા કથા સાંભળવીને ભગત બની જાય, પછી પત્ની હારે ઝઘડો ચાલુ થાય. આપણે સત્સંગમાં જવું હોય ને એને થિયેટરમાં જવું હોય, હરખું ન હાલે. એટલે શિવજી આદર્શ ગૃહસ્થ છે ને, એને સમજાયું કથા સાંભળવા જાવ તો પણ બે હારે, એટલે શું છે, બેયનું ડેવલપમેન્ટ હરખું થાય. અને પછી બેયની ઈચ્છા એક હરખી હોય ને પછી વાંધો ન આવે, ગૃહસ્થ જીવન શાંતિથી હાલે. અને શિવજીનું મેનેજમેન્ટ એટલું ખતરનાક છે. તમે અત્યાર સુધી સાંભળ્યું છે કે મેનેજમેન્ટના ગુરુ ભગવાન કૃષ્ણ છે, શિવજી કમ નથી. તમે જુઓ, વિરોધીઓને એક હારે રાખીને કામ લે બધા પાસેથી. એના પરિવારમાં તમે જુઓ, માં ભગવતી દુર્ગા દેવીનું વાહન શું છે? સિંહ. કાર્તિકેયજીનું વાહન મોર, ગણેશજીનું ઉંદર અને શિવજીનું નંદી. આ ચારેયનો આપસમાં મેળ ખરો. અને બીજું, શિવજીને ઘર ગૃહસ્થી ચલાવવી કેવી રીતે એ બરાબર આવડે. જો શિવજી શરીરે ભભૂત લગાવે, વાઘંબર પહેરે, કોઈ આભૂષણ શ્રૃંગાર નહીં વધારે. એની પત્ની માતા પાર્વતી તો અનેક આભૂષણો અને એકદમ પરફેક્ટ શ્રૃંગારમાં છે. તો માતા પાર્વતીએ કીધું ભગવાન શિવને કે તમારે જેમ રહેવું એમ રહ્યો, અમે અમારી રીતે રહેવું, કાંઈ વાંધો નહીં, રહ્યો તમારી રીતે રહ્યો. ગણેશજી એણે કીધું આપણે એક નહીં બે પત્ની જોશે. શિવજી કે રાખો વાંધો નહીં, રિદ્ધિ સિદ્ધિ બે પત્ની હારે. અને કાર્તિકેય દેવતાઓના સેનાપતિ, તો સ્વભાવમાં પણ થોડી વિપરીતતા છે, એના વાહનોમાં પણ વિપરીતતા છે. પણ આ બધાને કૈલાસમાં એક સાથે શિવજી રાખે અને છતાં એમાં કોઈ ઝઘડો નહીં, કોઈ મનમોટાવ નહીં, કાંઈ નહીં. અને બધા એક જ ઉદ્દેશ્ય માટે કાર્ય કરે. આ શિવજીનું મેનેજમેન્ટ છે. જો એક મત વાળાને હારે બધા રાખી શકે, બધાના વિચાર એક સરખા હોય ને, એ તો બધા એક હારે રહે. પણ બધાના વિચાર અલગ અલગ જાતા હોય ને એને એક હારે રાખીને કાર્ય લે, આ ભગવાન શિવ છે. અને આ મને ગમ્યું. આજ હું વિચાર કરતો હતો આની ઉપર કે હારું આ મેનેજમેન્ટ જો બધી સંસ્થા વાળા લાગુ પડે ને તો ડખો જ મટી જાય. આ જે મંદિરોમાં સંસ્થાઓમાં જે ઉત્પાતો થઈ રહ્યા છે એને આ શિવજીનું મેનેજમેન્ટ લાગુ કરવાની જરૂર છે. બધું હરખું, કોઈ માથાકૂટ જ નહીં, કોઈ મગજમારી જ નહીં. અને કોઈ મેનેજમેન્ટ કંપનીઓ હોય એ પણ આ લાગુ પાડે. તો ભગવાન શિવના અનેક ગુણ છે. જેમ એ ભગવાન અનંત છે એમ એના ગુણ પણ અનંત છે. તે પ્રાર્થના કરો એ ભગવાન શિવને કે એક ગુણ ભગવાનની ભક્તિ જે છે એ આપણામાં આવે એવી કૃપા કરે.